તો આણંદમાં વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં વિવાદ છેડાયો છે। અંગ્રેજી વિભાગના વડાએ ચાલુ ક્લાસમાં જ પ્રોફેસરને લાફો માર્યાનો આરોપ લાગ્યો છે। ડોક્ટર પારુલ પોપટે વિદ્યાર્થીઓ સામે પ્રોફેસરને લાફો માર્યાનો આરોપ છે। ચાલુ ક્લાસમાં જ પ્રોફેસર ડોક્ટર મનીષ સોલંકીને અપમાનિત કર્યાનો દાવો કરાયો છે। બાકી રહેલા પેપર્સ બાબતે દલીલ કરતા પારુલ પોપટે લાફો ઝીક્યો હતો। પારુલ પોપટે લાફો માર્યા બાદ જે થાય તે કરી લેવાની ધમકી પણ આપી હતી। પ્રોફેસર મનીષ સોલંકીએ અપમાનનો ઘૂંટડો પી જઈ ક્લાસ યથાવત રાખ્યો હતો। ડોક્ટર પારુલ પોપટે અનેકવાર મર્યાદા ઓળંગી હોવાનો વિદ્યાર્થીઓનો દાવો છે। તો આ ઘટના સામે આવી રહી છે આણંદથી કે જ્યાં વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં વિવાદ છેડાયો। અંગ્રેજી વિભાગના વડાએ ચાલુ ક્લાસમાં જ એક પ્રોફેસરને લાફો મારતા ચકચાર મચી ગઈ હતી। ડોક્ટર પારુલ પોપટે વિદ્યાર્થીઓ સામે જ અન્ય પ્રોફેસરને લાફો માર્યો હતો। સંવાદદાતા ધર્મેન્દ્ર જોડાયા છે વધુ અપડેટ સાથે। ધર્મેન્દ્ર, જણાવશો કે બંને શિક્ષકની આ પ્રકારની કરતૂત એટલે કે ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીઓ સામે એક પ્રોફેસરે બીજા પ્રોફેસરને લાફો માર્યો, કેટલું અયોગ્ય? હિરલ, સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો આણંદ વિદ્યાનગરની પ્રસિદ્ધ યુનિવર્સિટી સરદાર પટેલ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગની અંદર આ ઘટના બની હતી। મહત્વની બાબત એ છે કે 18 માર્ચ 2026ના રોજ આ ઘટના બની હતી। અંગ્રેજી વિભાગના ડોક્ટર મનીષ સોલંકી પોતાના સમય નિર્ધારિત પ્રમાણે વર્ગખંડની અંદર વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા હતા અને તેવા સમયે અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડોક્ટર પારુલ પોપટ ક્લાસરૂમની અંદર પહોંચ્યા હતા અને બાકી રહેલ પરીક્ષાના પેપરો બાબતે દલીલો ચાલુ કરી હતી અને પારુલ પોપટે પોતાની મર્યાદા ઓળંગી હતી। મહત્વની બાબત એ છે કે ડોક્ટર મનીષ સોલંકી ખૂબ નમ્રતાથી વાત કરી રહ્યા હતા અને છતાં પણ ઉશ્કેરેલા ડોક્ટર પારુલ પોપટે આખા ક્લાસ અને વિદ્યાર્થીઓની હાજરીમાં પ્રોફેસરને થપ્પડ મારી હતી। મહત્વની બાબત એ છે કે આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યા પછી પારુલ પોપટ દ્વારા વિદ્યાર્થીઓ સામે જ એવું કહેવામાં આવ્યું હતું કે હું આ જે કંઈ કરી રહ્યો છું તે વિદ્યાર્થી વતી કરી રહી છું, તમારે કરવું હોય તે કરો। અને ત્યાર પછી આટલું મોટું અપમાન થયું હોવા છતાં પણ ડોક્ટર મનીષ સોલંકીએ પોતાનો સંયમ જાળવી રાખ્યો હતો અને વિદ્યાર્થીઓને અભ્યાસને નુકસાન ન થાય તે માટે હેતુથી ક્લાસ ચલાવવાની શરૂઆત કરી હતી। મહત્વની બાબત એ છે કે સમગ્ર ઘટના વિદ્યાર્થીની મૃદુલા આર્ય નામની એક દીકરી દ્વારા પોતાની ફેસબુક વોલની ઉપર પોસ્ટ કરવામાં આવી છે અને ત્યાર પછી સમગ્ર મામલો બહાર આવે છે। ધીરે ધીરે સમગ્ર વિદ્યાનગરની આ અંગે ચર્ચાઓ ચાલુ થઈ છે। મહત્વની બાબત એ છે કે આટલી ગંભીર પ્રકારની ઘટના બની છે તો શું હવે સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અથવા રજિસ્ટ્રાર દ્વારા મહિલા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન છે। જી હિરલ, માહિતી બદલ આપનો આભાર ધર્મેન્દ્ર।